વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી વિશે શીખી રહ્યા છે. અગાઉ આપણે કમ્પ્યુટિંગ વિશે જોયું, મોબાઈલ કમ્પ્યુટિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે ઘણું બધું શીખ્યા, જેમાં આપણે મોબાઈલ કમ્પ્યુટિંગમાં 3G 4G બ્લૂટૂથ, વાઈફાઈ, સ્માર્ટફોન, ટેબ્લેટ તેમજ સેટેલાઇટ ફોન, એ ઉપરાંત ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જે પર્સનલ ક્લાઉડ કમ્પ્યુટિંગનો આપણે જે ઉપયોગ કરી રહ્યા છે એ પણ આપણે એના વિશે પણ જોયું. ત્યારબાદ આપણે અલગ અલગ ક્લાઉડ કમ્પ્યુટિંગના મોડેલ વિશે પણ ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે SaaS, IaaS અને PaaS, આપણે એ ત્રણેય મોડેલ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે જોઈશું માનવ વસ્તુની પરખ માટે ઉભરતા પ્રવાહો. આજે આપણે સૌ સર્વવ્યાપી કમ્પ્યુટિંગની દુનિયામાં જીવી રહ્યા છે. આજે ઉપયોગ કરતા સમગ્ર ભૌતિક વાતાવરણમાં કમ્પ્યુટર અને પરખ કરતા એટલે કે સેન્સિંગ સાધનોથી ઘેરાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મોબાઈલ ફોનની અંદર પણ એવા સેન્સર ડિવાઇસ પણ આપણે જોતા જ હોઈએ છીએ. આ પ્રકારના કમ્પ્યુટરો અસ્તિત્વમાં હોવા છતાં ઉપયોગકર્તા માટે અદ્રશ્ય સ્વરૂપે હોય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મની ઉપલબ્ધતાને લીધે આ પ્રકારની સર્વવ્યાપકતા શક્ય બની છે. કમ્પ્યુટિંગ ક્ષેત્રની સમસ્યાઓ પૈકીની એક મોટી સમસ્યા કોઈ ચોક્કસ કમ્પ્યુટિંગ અથવા સેન્સર જેવી વસ્તુઓની પરખ કરવા અંગેની છે. કોઈપણ વસ્તુની ઓળખ કરવા માટે નીચે મુજબની ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે, જેમાં રેડિયો ફ્રીક્વન્સી પરખ, બાયોમેટ્રિક, વૈશ્વિક સ્થાન નિર્ધારણ પદ્ધતિ જેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી આપણે ઓળખીએ છીએ, GPSથી, અવાજ પરખ એટલે કે સ્પીચ રિકોગ્નાઇઝેશન. એમાં સૌ પ્રથમ આપણને આઈડેન્ટિફિકેશન માટે ચર્ચા કરેલી છે રેડિયો ફ્રીક્વન્સી પરખ, જેને આપણે RFIDના ટૂંકા નામથી આપણે ઓળખીએ છીએ. RFIDનું પૂરું નામ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ છે. તે કોઈક વસ્તુને શોધવા અને પરખ કરવા માટે બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ 3 ભાગોની બનેલી હોય છે: એન્ટેના, ટ્રાન્સીવર અને ટ્રાન્સપોન્ડર. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, આપણે ફાસ્ટેગથી પરિચિત છે. ફાસ્ટેગ હવે નવા નિયમ અનુસાર દરેક કારમાં લગાવવો જરૂરી છે અને એ આ RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ પર જ આધારિત છે, કે જેમાં મુખ્ય 3 ભાગો છે: એન્ટેના, ટ્રાન્સીવર અને ટ્રાન્સપોન્ડર. એન્ટેના શું કામ કરે છે? તો એન્ટેના એ ટૂંકા અંતરની દરેક રેડિયો ફ્રીક્વન્સી સંકેતો ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં અંતર 10 સેન્ટીમીટરથી 200 મીટરની વચ્ચે હોઈ શકે છે. એટલે કે આપણા જે કંઈ પણ RFID ટેગ આપણી પાસે હોય એના સંકેતો એટલે કે જે ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી ફ્લો સતત થતી જ હોય છે. એટલે એન્ટીના કોઈ પણ હોય છે, એ એન્ટીના એ સંકેતોને ઉત્પન્ન કરવા માટે એ વપરાય છે. તેમાં હાથમાં રાખવાનું અથવા કોઈ જગ્યાએ લગાડી શકાય તે પ્રકારનું એન્ટીના હોઈ શકે છે, જેને કમ્પ્યુટરની દિવાલ સુધીની કોઈ પણ સપાટી પર લગાવી શકાય છે. ટ્રાન્સીવર તે રેડિયો ફ્રીક્વન્સી સંકેતોને વાંચે છે. તે રેડિયો ફ્રીક્વન્સી રીડર પ્રકારના પ્રક્રિયા કરતા સાધનોને માહિતી પહોંચાડે છે. તે ટ્રાન્સપોન્ડરમાં સંગ્રહાયેલ ડેટાનું અર્થઘટન કરવા ડીકોડર તરીકે વપરાય છે. ત્યાર પછી ત્રીજો જે ભાગ જે છે RFIDનો, અને એ છે ટ્રાન્સપોન્ડર. ટ્રાન્સપોન્ડર એ RFID ટેગ છે. તે ઓબ્જેક્ટ સાથે જોડાયેલો હોય છે અને ટેગ એ પ્રોગ્રામનો સંગ્રહ કરેલ માઇક્રોચિપ છે. તેમાં આશરે 2000 બાઇટ્સ કે તેથી ઓછા બાઇટ્સ જેટલા માહિતીનો સંગ્રહ કરી શકાય છે. ટેગ એ સક્રિય કે નિષ્ક્રિય હોઈ શકે છે. ક્રિયાશીલ ટેગ બેટરી સાથે આવે છે, જ્યારે અક્રિયાશીલ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી. RFIDનો ઓલિમ્પિક્સ ગેમમાં પણ ઉપયોગ થયેલો હતો. 2008માં બીજિંગ સમર ઓલિમ્પિક્સ ગેમ્સમાં ટિકિટની વ્યવસ્થા અને ખાણીપીણીની ચીજવસ્તુઓ શોધી કાઢવા માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ ટિકિટોના ઘસારાને પહોંચી વળવાનો અને મુલાકાતીઓને કાર્યક્રમના સ્થળે દરવાજામાંથી ઝડપી પ્રવેશ આપવાનો તેમજ ઓલિમ્પિક મેદાનમાં બિનઅધિકૃત પ્રવેશ સામે સુરક્ષા આપવાનો હતો. RFID ટેકનોલોજીએ સુરક્ષા કર્મચારીઓને હોટલો, સ્થળો, ઉત્પાદકો, વિતરણ કેન્દ્રો અને હોસ્પિટલો પર નજર રાખવા અને ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમની વ્યવસ્થાને પીઠબળ પૂરું પાડ્યું છે.
ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલા RFID સિસ્ટમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓનું ઉત્પાદન, પ્રક્રિયા અને વિવિધ સ્થળોએ ખોરાકના પડીકાના પરિવહનનું નિયમન કરવા માટે વપરાય છે. પશુપાલન અને કૃષિ વ્યવસ્થામાં પણ એ ઉપયોગી છે. પશુધન તેના માલિકો માટે મિલકત સમાન હોય છે અને પશુઓને ચરવા માટે સતત ફરતા રહે છે, જેથી ઘણી વખત તેને શોધવા મુશ્કેલ બને છે. આ સમસ્યાના ઉકેલ રૂપે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં પશુઓની અલગ ઓળખ માટે તેમાં ગળામાં ઘંટડી લગાવવામાં આવતી હતી. તે જ પ્રમાણે RFID ટેગને પશુઓના ગળામાં લટકાવવામાં આવે છે, કાનમાં પહેરાવવામાં આવે છે અથવા તો તેને પશુઓના શરીરમાં મૂકવામાં આવે છે, કારણ કે રેડિયો સંકેતો શરીરને કોઈપણ પ્રકારની અસર પહોંચાડતા નથી. એક વખત RFID ટેગને લગાવ્યા પછી દરેક પશુને શોધવાનું, નોંધવાનું અને તેની ગતિવિધિઓને જાણવાનું કાર્ય ખૂબ જ સરળ બની જાય છે. RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુઓને ડેટાબેઝ તૈયાર કરી ને પશુઓનો જન્મ, પ્રાણીઓની તંદુરસ્તી, પશુઓના ઉછેર, પશુઓની દાક્તરી તપાસ, પશુઓની પ્રજાતિ, રસી મૂક્યાની વિગતો આ વગેરે જાણી શકાય છે. ગ્રંથાલયોમાં પણ RFIDનો ઘણો બધો ઉપયોગ થાય છે, જેમાં પુસ્તકોની ચોરીને પકડી પાડવા માટે RFID ટેકનોલોજી આધારિત ગ્રંથાલય વ્યવસ્થાપન પદ્ધતિમાં બારકોડના સ્થાને નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં સ્માર્ટ RFID લેબલની માહિતી વાંચવા માટે RFID રીડર કે જે તે નિયત સ્થાને ગોઠવાયેલ કે હાથમાં રાખી શકાય તેવું છૂટું હોઈ શકે. ગ્રંથાલય વ્યવસ્થાપન સોફ્ટવેર. RFID ટેકનોલોજી ઉપયોગ ગ્રંથાલયની રોજબરોજની કામગીરીનું સંચાલન વધુ અસરકારક રીતે કરવામાં મદદરૂપ બને છે. તેમાં ઉપયોગમાં લેવાતા સ્માર્ટ RFID લેબલ કાગળ જેવા પાતળા હોય છે. તેનું કદ જુદી જુદી લાઇબ્રેરીની જરૂરિયાત મુજબ જુદું જુદું હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેને લેબલની સાઇઝ 2x2 એટલે 2x2ની હોય છે. આ લેબલની દરેક પુસ્તકના મુખ્ય પાના એટલે કે પૂંઠાની અંદરની બાજુ એ રીતે લગાવવામાં આવે છે કે જેથી પુસ્તક ખોલતી વખતે કે બંધ કરતી વખતે તે અવરોધરૂપ ન બને. તેમાં દરેક લેબલને એક નાનું એન્ટેના અને એક નાનકડી ચીપ હોય છે, જેમાં વસ્તુને વિશેની માહિતી સંગ્રહવામાં આવે છે. લેબલના માઇક્રોચિપ ઉપર રહેલ માહિતીના RFID સ્કેનર કે રીડરને મદદથી લાઇબ્રેરીમાં કોઈપણ જગ્યાએથી વાંચી શકાય છે. જો આ લેબલ પર રહેલ માહિતીને ગ્રંથાલયના માહિતી પદ્ધતિમાં ફેરવવી હોય તો આ માટે તાર વિનાની વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ જરૂરી પડે. RFID ટેકનોલોજીના ઉપયોગના કારણે વાચકોને પુસ્તકો આપવાની કામગીરી અને પાછા જમા કરાવવાની કામગીરી ખૂબ જ ઝડપી અને સરળ બને છે. બારકોડ કરતાં RFID ટેગમાંથી માહિતીને ઝડપથી વાંચી શકાય છે, જેથી આ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા સર્ક્યુલેશન ઓપરેશન પાર પાડવા માટે લાગતો સમય ઘટાડી શકાય છે. આ ટેકનોલોજી વડે એક પણ પુસ્તકને બહાર કાઢ્યા વગર એક સાથે એક જ રેન્કમાં રહેલા અનેક પુસ્તકોની વિગતો વાંચી શકાય છે. તેમાં પુસ્તકોની અજોડ ઓળખને વાંચવા માટે હાથમાં પકડવાના હેન્ડહેલ્ડ સ્કેનરના પુસ્તકોની કબાટ પરથી ઝડપથી ફેરવવામાં આવે છે. ત્યારબાદ બાયોમેટ્રિક્સ. હાલના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતા માહિતીના ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી બન્યું છે. માહિતીના નિયંત્રણ માટે નીચે મુજબની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પાસવર્ડ દ્વારા સુરક્ષા, માહિતીના ઉપયોગ માટેના અધિકાર એટલે કે એક્સેસ રાઇટ અને ત્રીજું છે સાંકેતિકરણ કે જેને આપણે એન્ક્રિપ્શનના નામથી ઓળખીએ છીએ. હાલના સમયમાં માહિતીના ઉપયોગ પર વધુ સારી રીતે નિયંત્રણ મૂકવા માટે બાયોમેટ્રિક નામની નવી ટેકનિકનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. બાયોમેટ્રિક પ્રમાણિકતા એ સામાન્ય રીતે ઉપયોગકર્તાની લાક્ષણિકતાઓ અને વર્તન પર આધારિત છે. આ બાયોમેટ્રિક પદ્ધતિમાં માનવીની નીચે મુજબની શારીરિક લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે, જેમાં આંગળીની રેખાઓની છાપ, આંખની કીકી અને નેત્રપટલ, અવાજનો પ્રકાર, ચહેરાની રચના, હસ્તાક્ષર, હાથનું માપ વગેરે. બાયોમેટ્રિક પદ્ધતિ સામાન્ય રીતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાયોમેટ્રિક પદ્ધતિ સામાન્ય રીતે 5 ભાગની બનેલી છે. સેન્સર તે એક માહિતીને એકઠી કરવા માટે ઉપયોગી છે. અલ્ગોરિધમ તે સંકેતો પર પ્રક્રિયા કરવા માટે ઉપયોગી છે. તે ગુણવત્તા નિયંત્રણનું કાર્ય કરે છે અને બાયોમેટ્રિક પેટર્ન તૈયાર કરે છે. ત્રીજું છે ડેટા સંગ્રાહક. તે નવી બાયોમેટ્રિક પેટર્ન સાથે સરખાવવા માટે જરૂરી માહિતીનો સંગ્રહ કરે છે. ચોથું છે સરખામણી માટેનું અલ્ગોરિધમ. તે બાયોમેટ્રિક પેટર્ન સાથે સરખામણી કરવા માટે વપરાય છે. આજકાલ રોજિંદા જીવનમાં બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે ફોનના બિલની ચૂકવણી માટે અંગત કમ્પ્યુટરનો ઉપયોગ કરવા અંગેના પ્રોગ્રામમાં તેનો ઉપયોગ થાય છે. માહિતીના ઉપયોગ પર નિયંત્રણ મેળવવા અને ઉપયોગકર્તાની ઓળખ તેમજ અધિકૃતતા ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી બાયોમેટ્રિક આંગળીઓની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ, આંખની કીકી તેમજ અવાજ ઓળખ ટેકનિકનો ખૂબ ઉપયોગ થાય છે. આંગળીઓના છાપની ઓળખ એટલે કે ફિંગરપ્રિન્ટ
આજકાલ બજારમાં મોટા ભાગના લેપટોપ દ્વારા અધિકૃતતા ચકાસવા માટે આંગળીઓની છાપ દ્વારા ઓળખ માટેની ફિંગરપ્રિન્ટ રિકોગ્નાઇઝેશન પદ્ધતિ પ્રચલિત છે. આપણે એને મોબાઈલ ફોનમાં પણ જોઈ શકીએ છીએ. ઘણી સંસ્થામાં આવવાના અને જવાના સમય માટેની હાજરીની નોંધ રાખવા માટે પણ ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારી ખાતાઓમાં આધાર કાર્ડ છે, વાહન ચલાવવાના પરવાના છે, ફોરેન્સિકમાં ગુનાહિત વ્યક્તિની તપાસ માટે, વાણિજ્યિકમાં કમ્પ્યુટર અને નેટવર્ક લોગિન, ઇલેક્ટ્રોનિક ડેટાની સલામતી માટે, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા સ્માર્ટ કાર્ડ માટે સવલતના ઉપયોગના નિયમન માટે, પીડીએ માટે, દૂરવર્તી શિક્ષા માટે, આ બધામાં આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. આંખની કીકીના સ્નાયુની ઓળખ એટલે કે આપણે જેને આઈરિસ રિકોગ્નાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. આંખની અંદર રહેલા સ્નાયુઓને આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે, જે કીકીના કદનું નિયમન કરે છે અને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. તે આંખના રંગનો ભાગ હોય છે, જે સ્નાયુમાં રહેલા મેલાટોનિન દ્રવ્યના પ્રમાણમાં ખૂબ જ રંગાયેલો હોય છે. કોઈ પણ વ્યક્તિની કીકીની આસપાસ સ્નાયુઓની રચના આજીવન એક જ હોતી નથી, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આંખો પર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો પણ તેની લાક્ષણિકતા કોઈ ફેરફાર થતો નથી. વળી તે 266 યાદ રાખજો જેટલી અજોડ લાક્ષણિકતાઓ ધરાવે છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ મોટાભાગની આઈરિસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ માત્ર 173 જેટલી લાક્ષણિકતાઓનો જ ઉપયોગ કરે છે. આઈરિસની દ્રશ્યમાન પ્રાથમિક લાક્ષણિકતામાં ટ્રેબેક્યુલર મેશવર્ક સૂક્ષ્મ માંસપેશીઓ જે આઈરિસને જુદી પાડતી હોવાનો દેખાવ આપે છે. આઈરિસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમમાં આઈરિસનો ફોટોગ્રાફ લેવા માટે એક નાના હાઈ રિઝોલ્યુશન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ ખેંચે છે. આ પ્રકારનો ફોટોગ્રાફ લેવા માટે તે ઇન્ફ્રારેડ ઇમેજિંગ પર આધાર રાખે છે. આઈરિસ રિકોગ્નાઇઝેશન ટેકનિકમાં ઉપયોગ કરતા કેમેરાથી 3 થી 10 ઇંચ સુધી ઊભો રહે તે જરૂરી છે. તે પછી સીધા કેમેરાની સામે 1 ચોરસ ઇંચ વિસ્તારમાં અરીસામાં આઈરિસને કેન્દ્રિત કરે છે. આજકાલ લેપટોપમાં કમ્પ્યુટરના તાર્કિક ઉપયોગને રોકવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અવાજ અથવા બોલીને ઓળખ એટલે કે વોઇસ અથવા સ્પીચ રિકોગ્નાઇઝેશન આપણે જેને કહીએ છીએ, તે એક બાયોમેટ્રિક ટેકનિક છે. વોઇસ સ્પીચ રિકોગ્નાઇઝેશન શબ્દના સ્થાને આપણે વોઇસ અથવા સ્પીચ વેરિફિકેશન શબ્દ વાપરવો વધુ યોગ્ય છે. તે કોઈ વ્યક્તિના અવાજને ઇનપુટ તરીકે ઉપયોગ કરે છે અને તેના દ્વારા કરી શકાતી ક્રિયાઓ પર અંકુશ મૂકવાની કામગીરી કરે છે. તે કોઈપણ વ્યક્તિના અવાજના તરંગોનું જૈવિક માળખું અને વ્યક્તિના વર્તનની લાક્ષણિકતાઓ એ બંને પર અસર કરતા લક્ષણો પર આધાર રાખે છે. વોઇસ અથવા સ્પીચ રિકોગ્નાઇઝેશનના ઉદાહરણમાં બેંક દ્વારા ટેલિફોન મારફત વ્યવહારો કરતી વખતે ખાતાની જાળવણી માટે ફોન કરનારની ઓળખની ચકાસણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ ઉપયોગકર્તા દ્વારા જે વ્યક્તિની સાથે વાત કરવી હોય તે વ્યક્તિનું માત્ર નામ બોલીને ફોન જોડી શકવાની પદ્ધતિ પ્રચલિત છે. ફોરેન્સિક વિજ્ઞાનમાં તપાસના ભાગરૂપે સાક્ષીઓ દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાઓની સત્યતા ચકાસવા માટે પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેને આપણે જીપીએસના નામથી ઓળખીએ છીએ. જીપીએસનું પૂરું નામ અહીંયા તમને આપેલું છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ એક વૈશ્વિક સ્થિતિ સ્થાન દર્શક પદ્ધતિ છે કે જેનો આપણે મોબાઈલ ફોનમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ નેવિગેશન માટે. તે સ્થિતિ સ્થાન શોધતા વિનિયોગ એટલે કે નેવિગેશન એપ્લિકેશન માટે સૌથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તે સંયુક્ત રાષ્ટ્રના સંરક્ષણ વિભાગ એટલે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમાં પૃથ્વી ઉપર ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવેલા 24 ઉપગ્રહનો નેટવર્કનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીપીએસનો મોબાઈલ ફોનમાં ઉપયોગ કરીએ છીએ એમાં ટોટલ અહીંયા તમને આપવામાં આવેલા છે 24 ઉપગ્રહોના નેટવર્કનો સમાવેશ થાય છે. યાદ રાખજો, શરૂઆતમાં જીપીએસનો ઉપયોગ લશ્કરી કામગીરી માટે કરવામાં આવતો હતો. સરકાર દ્વારા આ પદ્ધતિ ઈસવીસન 1980માં સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી. તે સક્ષમ પદ્ધતિ છે. તે દુનિયાના ગમે ત્યાં ગમે તેવા હવામાનના દિવસમાં 24x7 કલાક કાર્ય કરે છે. હાલમાં જીપીએસનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારની નોંધણી કે ગોઠવણીનો ખર્ચ કરવો પડતો નથી. જીપીએસના સંદેશાઓને ઝીલી શકે તેવું કોઈપણ જીપીએસ રિસીવર ધરાવતું કોઈપણ સાધન આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. હાલમાં ઉપલબ્ધ મોટાભાગના સ્માર્ટફોન જીપીએસ રિસીવરના આંતર પ્રસ્થાપિત સુવિધા ધરાવે છે. જીપીએસ ટેકનોલોજી નીચેના વિનિયોગ માટે ઉપયોગી છે, જેમાં તમને આપેલું છે વહાણ વિમાનના બળ મેળવવા માટે, સેલ્યુલર ટેલિફોન વ્યવસ્થા માટે, આપત્તિ રાહત અને આપાતકાલીન સેવાઓ, રોબોટિક્સ વગેરે માટે જીપીએસનો ઉપયોગ કરવામાં આવે છે.
કોઈપણ વસ્તુને તેના ચોક્કસ સ્થાન સાથે શોધવા માટે જીપીએસ ઉપગ્રહ તેની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં દિવસના 2 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી પર તેના સંકેતો મોકલે છે. જીપીએસના સંકેતો ઝીલનારું જીપીએસ રિસીવર આપ માહિતીને મેળવે છે અને ટ્રાયંગ્યુલેશન, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટ્રાયંગ્યુલેશન નામની પ્રક્રિયા દ્વારા વસ્તુના સચોટ સ્થાનની ગણતરી કરી આપે છે. જીપીએસ રિસીવર ઉપગ્રહ દ્વારા સંકેત મોકલવાના સમય સાથે સંકેત મેળવવાના સમયની સરખામણી કરે છે અને ત્યારબાદ સમયના તફાવત જીપીએસ રિસીવરને જણાવે છે કે ઉપગ્રહ કેટલો દૂર છે. આ પ્રક્રિયાને વધુ 2 કે 3 ઉપગ્રહ માટે ફરીથી અપ કરવામાં આવે છે અને ત્યારબાદ રિસીવર ઉપયોગકર્તાનું સચોટ સ્થાન નક્કી કરે છે અને અંતે ઉપયોગકર્તા પાસે ઉપલબ્ધ કોઈપણ ઇલેક્ટ્રોનિક નકશા પર તેને દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ રિસીવર ઓછામાં ઓછા 3 ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. ઝડપ, વર્તણૂક, ધરી, પ્રવાસ ફેરાનું અંતર, સ્થળનું અંતર, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પ્રકારની માહિતી માટે જીપીએસ રિસીવર 4 કે વધુ ઉપગ્રહ સાથે જોડાય તે જરૂરી છે. જીપીએસ ટેકનોલોજી ખેતીમાં ઉપયોગમાં લેવાય છે. આપત્તિ વ્યવસ્થાપનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. લશ્કરી ક્ષેત્રે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. વહાણ દ્વારા કે અન્ય રીતે મોકલાયેલા માલની શોધ કરવા માટે પણ જીપીએસનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ખોવાયેલ સાધનોને શોધી કાઢવા માટે પણ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.